સુરતના વરાછા વિસ્તારમાં લોકો માટે દુર્ગંધ અને મુશ્કેલીનું કારણ બની ગયું છે। જગદીશનગરની સોસાયટીમાં ગટરના પાણી બહાર આવવાથી મંદિર અને આસપાસના વિસ્તારમાં ત્રાહિમામ મચી ગયો છે। લોકોની અનેક રજૂઆતો છતાં પાલિકા તટસ્થ જોવા મળી રહી છે અને સોસાયટીના નાની ઇન્ડસ્ટ્રીઝ કચરું ગટરમાં નાખતા પાણીનું ભરાવ વધતું જાય છે। સુરતના વરાછા વિસ્તારમાં જગદીશનગરની સોસાયટીમાં ગટરના પાણી ઉપરસે ઉબળતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે। સ્થાનિક સોસાયટીમાં આવેલા મંદિરમાં પણ ગટરના પાણીનું ભરાવ થતા મંદિરના આસપાસ રહેનારાઓને દુર્ગંધ અને અસ્તવ્યસ્તીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોને જણાવ્યા અનુસાર આ સમસ્યા લગભગ 1 મહિનાથી યથાવત છે। અનેકવાર લોકો દ્વારા પાલિકા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી પાલિકાના અધિકારીઓએ કોઈ અસરકારક કામગીરી હાથ ધરી નથી। વડતાલ સોસાયટીના લોકો જણાવે છે કે સોસાયટીમાં નાની ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે અનેકવાર કચરું ગટરમાં નાખવામાં આવે છે। કચરાના કારણે ગટર અવારનવાર ચોકઅપ થઈ જાય છે અને પાણી બહાર આવી જાય છે। સ્થાનિકોને આશા છે કે પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને અગ્રેસર બનાવી આ સમસ્યાનો ઉકેલ લાવે। સોસાયટીના લોકોને ગટરના પાણી અને દુર્ગંધની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસે પહેલા આવી ગયા હતા। ખાલી ઉપર કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા આમ જનતાને ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે। કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને ને આમ જનતાને જે સુવિધા પાયાની સુવિધા જે મળવી જોઈએ ને એ સુવિધા નથી મળતી। અહીંના લોકોએ જણાવ્યું કે ગટરનો આ હાલ ઓછામાં ઓછા 1 મહિનાથી યથાવત છે। ગટરમાં કચરું ભરી જતા પાણી ઉભરાઈ રહે છે અને આસપાસની જગ્યા દુર્ગંધથી ભરાઈ જાય છે। સ્થાનિકોની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ કાર્ય ન થવાથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો તાત્કાલિક અને ચોક્કસ કાર્યવાહી માટે પાલિકાને વિનંતી કરી રહ્યા છે।